ધોરણ 12 ના વાલા મારા બચ્ચાઓ, ઓલ વેલ, મજામાં છો ને? ચેપ્ટર નંબર 5 ચાલી રહ્યું છે, એવું યાદ હશે તમને બધાને. બહુ જ સારી રીતે કામ કરી રહ્યા છો, તમને ખબર છે અને અમને પણ ખબર છે. ના, હવે લાસ્ટ જે સમજાવ્યું હતું કે જ્યારે ચુંબકીય પદાર્થને સોલેનોઇડની અંદર મૂકવામાં આવે ત્યારે શું થાય એ સમજીએ આપણે. સસેપ્ટિબિલિટી સમજાવી. હવે એ પદાર્થના પ્રકાર શું હોઈ શકે અને એ કેમ પડે છે એની સાથેની ચર્ચા આજના લેક્ચરમાં કરવા જઈએ છીએ. જેમાં સૌથી પહેલા સમજાવવાનું છે મારે તમને કે આ પદાર્થ કે દ્રવ્યના જુદા જુદા પ્રકાર ચુંબકત્વને લઈને કેમ પડે છે. તેની સાથે સંકળાયેલી બે અને સૌથી મોટી અગત્યની બાબતો. પહેલું, દરેક પરમાણુમાં ઇલેક્ટ્રોન જે રહેલા છે એની પાસે એની કક્ષીય મેગ્નેટિક મોમેન્ટ છે. ગુજરાતી શબ્દ અંગ્રેજી શબ્દનું મિક્સિંગ થઈ ગયું. ઓર્બિટલ મેગ્નેટિક મોમેન્ટ છે ગુજરાતીમાં. અક્ષીય ચુંબકીય ચાકમાત્રા છે ગુજરાતી શબ્દ. હવે જો આ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ઓર્બિટલ એ ઝીરો હોય, સાથે સાથે ઇલેક્ટ્રોનની પાસે સ્પિન મેગ્નેટિક મોમેન્ટ પણ છે. હવે જો આ બંને ઝીરો જ હોય જે તે પદાર્થના પરમાણુ પાસે, તો એ ક્યારેય ચુંબકત્વ ધરાવી શકે નહીં. રાઈટ? ઇલેક્ટ્રોન જે ભ્રમણ કરે છે ને એની જ વાત કરી રહ્યા છે. તો આવું જેમાં કશું જ નથી, કોઈ ડાયપોલ મોમેન્ટ જ નથી, તો એવા પરમાણુ, એવા પદાર્થને આપણે નામ આપીશું તમારા જેવા એકદમ ડાયા. કેવા? ડાયા મેગ્નેટિઝમ. રાઈટ? ડાયા મેગ્નેટિક પદાર્થ શું છે સ્ટડી એ કરીએ છીએ આપણે. જો કોઈ પદાર્થના પરમાણુ પાસે આવી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ હોય પણ બધું અસ્તવ્યસ્ત રેન્ડમ ચાલતું હોય, તો એને નામ આપીએ છીએ પેરામેગ્નેટિક પદાર્થ. છે પણ બહુ જ સરસ રીતે ગોઠવાયેલું છે, કંઈક અલગ વસ્તુ છે, તો એ અલગ ગોઠવણીને નામ આપવાના છે. ત્રીજું, ફેરોમેગ્નેટિઝમ, ફેરોમેગ્નેટિક પદાર્થ. ખ્યાલ આવ્યો પદાર્થના પ્રકાર કેવી રીતના પડે ચુંબકત્વને ધ્યાનમાં લઈને? હવે એની સાથે સંકળાયેલી જે ત્રણ બાબત અલગ અલગ મળે છે પદાર્થો માટે, એક છે સસેપ્ટિબિલિટી, એના પછી મ્યુ આર સાપેક્ષ પરમિએબિલિટી, અને મ્યુ માધ્યમની પરમિએબિલિટી. રાઈટ? તો આ જે છે એને અનુલક્ષીને આપણે પ્રકાર પાડ્યા છે. હવે આ જે પ્રકાર પાડ્યા છે એનો ડિટેલ સ્ટડી 3 ની અંદર હું અહીંયા તમને સમજાવીશ, વન બાય વન. આ ટેબલ એટલા માટે પહેલેથી લખી દીધું છે કે આની સાથે રિલેટેડ ક્યારેક પ્રશ્નો ભૂતકાળમાં પૂછાતા આવ્યા છે, તો તમને સમજાય પણ ખરું અને અહીંયા એનો ઉપયોગ પણ થાય. આ આખા પ્રશ્નને જો તમે તફાવત કે સરખામણીના સ્વરૂપમાં કે સરખું શું છે એની સાથે લઈ લેશો તો બધું જ મોડે થઈ જશે. હું જેવી રીતના અહીંયા લખું છું થોડુંક વધારે ડિટેલમાં જઈ અને તમે કામ કરી લેજો તો તમને કોઈ જ પ્રશ્ન નહીં આવે એની ગેરંટી છે. બરાબર? સમજીએ. સૌથી પહેલા ડાયામેગ્નેટિઝમ. આ પદાર્થના પરમાણુઓ એવા છે કે જેની પાસે કોઈ જ કાયમી એની પાસેની ઓર્બિટલ મેગ્નેટિક મોમેન્ટ નથી. એટલે એના પરમાણુ પાસે કશું છે જ નહીં કે જેના કારણે ચુંબકત્વ ધરાવી છે. હવે જો આવા પદાર્થને તમે બહારના સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો શું થાય? તો આ બહારનું ચુંબકીય ક્ષેત્ર, આ રાઈટ, આ એમ જ સામાન્ય અવસ્થાની હું વાત કરી રહ્યો છું. આ એની ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્રરેખા. રાઈટ? અહીંયા કશું છે જ નહીં. હવે જ્યારે હું આની અંદર આવા પદાર્થને મૂકીશ, આવો પદાર્થ એટલે ડાયામેગ્નેટિક પદાર્થ આની અંદર, તો શું થશે? તો આની અંદરથી આવી જે ક્ષેત્ર રેખાઓ બહાર હતી એ તો બહાર રહેશે, પણ આની શક્યતા હતી કે અંદર થઈને પસાર થઈ શકશે, તો એ બહાર નીકળી જશે. આવી એના માટે પોસિબિલિટી થઈ જાય છે. રાઈટ? એટલે ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ પદાર્થમાંથી પસાર થવાને બદલે પદાર્થમાંથી બહાર નીકળી જાય છે એવું આપણે કહી શકીએ છીએ. તો એની પહેલી પ્રોપર્ટી થઈ. બીજી લાક્ષણિકતા જે હું પહેલા બોલી ગયો, એના પરમાણુ પાસે કોઈ જ કાયમી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ હોતી નથી. આવા પરમાણુઓમાં જો ઇલેક્ટ્રોનની ઓર્બિટ એટલે જે ગતિ છે ને કક્ષક, એની અંદર ઇલેક્ટ્રોનની ગતિ એ જો ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ થતી હોય એની સાથે, તો એની ગતિ ધીમી પડે છે, એટલે ઇલેક્ટ્રોનની ગતિ. અને જો ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં હોય તો એની ગતિ ઝડપી થાય છે. આવું લેન્ઝ નામના વૈજ્ઞાનિકે સૌથી પહેલા સમજાવ્યું. હવે લેન્સનો પ્રયોગ શું છે હજુ સુધી તમે શીખ્યા નથી,
તો એ આવશે તમારા નેક્સ્ટ ચેપ્ટરની અંદર. તો ત્યાં એને બહુ જ સારી રીતના આપણે સમજવાના છે. કેવા શું માંગીએ છીએ? તો જેના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું તેનો વિરોધ થાય છે. હવે ઇલેક્ટ્રોન આમ ભ્રમણ કરતા હોય ને આમ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય ને પહેલેથી આમ હાજર જ છે ચુંબકીય ક્ષેત્ર, તો આની ગતિ આમ જે થાય છે ધીમી થાય, જેથી કરીને આમનું ચુંબકીય ક્ષેત્ર ઓછું મળે. પણ જો એની વિરુદ્ધ દિશામાં છે તો આ ચુંબકીય ક્ષેત્ર ઓછું કરે છે તો એ નહીં ચાલે, તો એની ગતિ ઝડપી થવાનો પ્રયત્ન થશે. રાઈટ? તો એની સાથે સંકળાયેલી બીજી વાત થઈ. ત્રીજી વાત કરું તમને આની સાથે સંકળાયેલી, અસમાન ચુંબકીય ક્ષેત્ર. સમજી શકો છો? આવું ચુંબકીય ક્ષેત્ર અસમાન કહેવાય. અહીંયા ક્ષેત્રની પ્રબળતા વધારે છે, અહીંયા ક્ષેત્રની પ્રબળતા ઓછી છે. ઓબ્વિયસ છે, ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ છે અને ક્ષેત્ર રેખાઓ છૂટી છે. હવે જો આની અંદર બહુ જ હલકા દળવાળા ડાયામેગ્નેટિક પદાર્થને અંદર મૂકી દઈએ તો શું થાય? તો આ ડાયામેગ્નેટિક પદાર્થને અંદર મૂકો તો એ હંમેશા પ્રબળ ધ્રુવથી દૂર તરફ બળ અનુભવશે. એક પછી એક તમારી પાસે તફાવતના ટોપિક તૈયાર થતા જાય છે, જે અહીંયા આવશે એટલે પાછો તમને સમજાઈશ કે જો આ જુદાપણું છે. છેલ્લે બધું જ એક સાથે હું બોલીશ. આનાથી આગળ આના ઉદાહરણ શું હોઈ શકે? તો કે સોડિયમ ક્લોરાઇડ, પાણી, નાઇટ્રોજન એસટીપીએ, તાંબુ. રાઈટ? આ બધા એના એક્ઝામ્પલ છે. એના પછી ડાયામેગ્નેટિક પદાર્થ માટે સસેપ્ટિબિલિટી ઋણ હોય છે, જોઈ લો. એની સાપેક્ષ પરમિએબિલિટી 1 કરતા ઓછી હોય છે, એવું જોઈ લો. એની મધ્યમની પરમિએબિલિટી, એનું મૂલ્ય શૂન્યાવકાશ કરતા પણ ઓછું હોય છે. રાઈટ? તો આ રીતે તમે એને સમજાવી શકો છો. કરેક્ટ? સમજાઈ ગયા 3 બાબતો. હવે આગળ વધીએ છીએ. એટલે 3 અને 3 6 મુદ્દા થઈ ગયા. તમે જુઓ 6 મુદ્દા એટલે અરાઉન્ડ 10 વાક્ય. તમે કશું ગોખવાનું જ નથી. વાક્યો આકૃતિ અને આના ઉપરથી બની ગયા. બીજું, ક્યારેક આવા પદાર્થો કે જે ખરેખર ડાયામેગ્નેટિઝમ છે તે સુપર કંડક્ટર તરીકે કામ કરે છે. આવું સૌપ્રથમ શોધનાર વૈજ્ઞાનિક મિઝનર હતા. એના ઉપરથી એની ઇફેક્ટ, અસરને મિઝનર ઇફેક્ટ કહીએ છીએ. એવું સમજો કે મારી પાસે આવું કોઈ એક પદાર્થ છે. આ પદાર્થનું તાપમાન T ગ્રેટર ધેન T0 છે, અથવા તો TC કહું છું. TC નો મતલબ ક્રિટિકલ તાપમાન. આ ક્રિટિકલ તાપમાન શું છે સમજાવું છું, પણ પહેલા એની ઇફેક્ટ શું થાય છે સમજીએ. હાલમાં ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ આમાંથી સરસ રીતે પસાર થઈ ગઈ. હવે આ જ પદાર્થ કે જેનું તાપમાન T લેસ ધેન TC કરું છું તો શું થાય? T લેસ ધેન TC કરું છું તો શું થાય? તો આ ક્ષેત્ર રેખા જે અહીંયા હતી તેની તે જ રહેશે. આ ક્ષેત્ર રેખા અહીંયા હતી તે તેની તે જ રહેશે. પણ આ જે અંદરથી પસાર થતી હતી એ ક્ષેત્ર રેખા હવે આવી કંઈક થઈ જશે. અહીંયાથી આ ક્ષેત્ર રેખા આવી કંઈક થઈ જશે. સમજાય છે વાતને? તો અહીંયા આપણને આવું પરિણામ મળે છે. એનો મતલબ કે એની અંદરની ક્ષેત્ર રેખાઓ આપોઆપ બહાર નીકળી જાય છે. એની અંદરની ક્ષેત્ર રેખાઓ આપોઆપ બહાર નીકળી જાય છે. અને આ જો ક્ષેત્ર રેખાઓ આપોઆપ બહાર નીકળી જાય છે તો એનો મતલબ કે આ પદાર્થની પાસે એવી કઈક લાક્ષણિકતા છે કે જે તાપમાન સાથે સંકળાયેલી છે. અને આ જ અસર સૌ પહેલા જે શોધ્યું એ વૈજ્ઞાનિકનું નામ હતું મિઝનર. તો આની અસરને મિઝનર અસર પણ કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં મિઝનર ઇફેક્ટ કહીએ છીએ. TC નો મતલબ ક્રિટિકલ ટેમ્પરેચર. આ એક એવું તાપમાન છે કે ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ આપોઆપ બહાર નીકળી જાય છે. એનો મતલબ કે એની અંદરનું ક્ષેત્ર એ જ પોતે બહારના ક્ષેત્રનો વિરોધ કરે છે. આઘાત પ્રત્યાઘાત જેવું થઈ જાય છે. અંદરનું ક્ષેત્ર એ બહારનો વિરોધ કરે છે, એવું કંઈક કહીએ છીએ આપણે. બરાબર સાંભળ્યું? અને આ જે વિરોધ થાય છે એના કારણે એનો ઉપયોગ પણ કંઈક અલગ જગ્યાએ થાય છે. આપણી પાસે એક બેસ્ટ એક્ઝામ્પલ છે એના ઉપયોગ માટે. ટ્રેન, આપણી સાદી ઇન્ડિયાવાળી ટ્રેન નહીં, બુલેટ ટ્રેન, જે સ્વપ્નો આપણને જોવા મળ્યું છે તે બુલેટ ટ્રેન, જેની ઝડપ 300-400 કિલોમીટર સુધીની છે, પ્રતિ કલાકની છે પાછી. હવે એની અંદર જો વ્હીલ સાથે જોડાયેલું હોય ને આ બધું તો ના ચાલે. 500 ની સ્પીડે વ્હીલ જાય, તમે સમજો, છૂટું પડી જાય, શક્ય જ નથી ભેગું રાખવું. તો આ બધી બાબતો એ ચુંબકત્વને આધીન હોય છે. એટલે જે સ્પીડ ટ્રેન છે એની અંદર જે અતિ સંવાહક પદાર્થો, ગુજરાતી શબ્દ અમે તમને કીધો, એનો ઇંગ્લિશ વર્ડ થાય સુપર કંડક્ટર્સ, તો એનો ઉપયોગ ખાસ કરીને ત્યાં થાય છે.
હવે જેટલી ઝડપી ટ્રેન જાય એટલી ઉર્જા પણ એને મળવી જોઈએ ને. તો આ બધાની અંદર આવા સુપર કંડક્ટર્સનો યુઝ થાય છે. તમે એવું સાંભળ્યું હશે કે ત્યાં અપાકર્ષણ થતું હોય ચુંબકની સાથે. બસ એવું જ કંઈક એની અંદર પણ થયું છે, તમે જોઈ શકો છો. તો આ બધી જ માહિતી હતી શેની સાથે સંકળાયેલી? ડાયામેગ્નેટિઝમ સાથે સંકળાયેલી. 4-5 મુદ્દા થયા, પાછા યાદ કરાવી દો. સૌથી પહેલા સમાન ચુંબકીય ક્ષેત્રનો, અસમાન ચુંબકીય ક્ષેત્રનો, ઇલેક્ટ્રોનની ગતિની દિશાવાળો ત્રીજો મુદ્દો, 3 મુદ્દા આની સાથેના, ચોથો મુદ્દો સુપરકન્ડક્ટર કે જેને નામ આપ્યું છે મિઝનર અસરનો. બોલો, કોઈ મુશ્કેલી છે સમજવામાં? કશું છે જ નહીં, કેવળ માહિતી છે. માહિતીને સમજવાની હોય એના કરતા એને યાદ રાખવાની ટ્રીક આપણા માટે ધ બેસ્ટ બનવી જોઈએ, હે ને? ઓકે, હવે નેક્સ્ટ અને નેક્સ્ટ આગળ પણ આપણે જોવાના છીએ આની સાથેની ચર્ચા. ઓકે, બીજો ભાગ પેરામેગ્નેટિક પદાર્થ, રાઈટ? 5.6.1 એવું 5.6.2 જેને કહીએ પેરામેગ્નેટિઝમ. બરાબર? આના કરતા શું જુદું છે સમજો. પહેલું વાક્ય, આ પદાર્થના પરમાણુ એટલે પેરામેગ્નેટિક પદાર્થના પરમાણુઓના જે ઇલેક્ટ્રોન છે ને એ ઇલેક્ટ્રોન પાસે કાયમી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ છે અને પરિણામ સ્વરૂપ એ ચુંબકીય ક્ષેત્રમાં આનાથી પોતાની વર્તણૂક બિલકુલ ઊંધી બતાવે છે. એટલે પહેલો મુદ્દો નક્કી થઈ ગયો. બીજો મુદ્દો, આવું સમાન ચુંબકીય ક્ષેત્ર એની અંદર આ ડાયામેગ્નેટિકની જગ્યાએ જો પેરામેગ્નેટિક પદાર્થ મૂકવામાં આવ્યો હોત તો શું થાત? તો મારા વાલાઓ જુઓ, આની અંદર આ પેરામેગ્નેટિક પદાર્થ, રાઈટ? તો આ પેરામેગ્નેટિક પદાર્થની સાથે શું થયું હોત? તો જે ક્ષેત્ર રેખાઓ અહીંથી આમ બહાર નીકળી ગઈ એ ક્ષેત્ર રેખાઓ પદાર્થની અંદર થઈને પસાર થાય. બરાબર છે? પદાર્થની અંદર થઈને પસાર થાય. જે બહાર નીકળી જતી હતી અંદર થઈને પસાર થાય છે. આવું 10⁵ થી 1 ભાગની અંદર આવું થાય. સમજાય છે? 100 નો 1 ભાગ એટલે 1. એવું 10⁵ દીઠ 1 ભાગની અંદર થઈ શકે. તો આવી પરિસ્થિતિ આની અંદર થાય એટલે પાછો એક તફાવતનો મુદ્દો થઈ ગયો. આગળ બીજી વાત, અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકો છો આવા પદાર્થને તો એની વર્તણૂક કેવી હશે મારા વાલાઓ? તો આ થઈ ગયું અસમાન ચુંબકીય ક્ષેત્ર. આ પ્રબળ ધ્રુવ અને આ નિર્બળ ધ્રુવ. તો એના માટે તમે શું કહી શકો? બિલકુલ ધ્યાન રાખીને સમજી લેજો. આની અંદર પોતાની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ છે, ઓર્બિટલ મેગ્નેટિક મોમેન્ટ. એના કારણે આ પદાર્થ પ્રબળ ધ્રુવ તરફ આકર્ષણ બળ અનુભવે છે. પ્રબળ ધ્રુવ તરફ આકર્ષણ બળ અનુભવે છે એવું આપણે અહીંયા કહી શકીએ છીએ. તો આટલું બેઝિકલી સીધે સીધો ડિફરન્સ તમે યાદ રાખી લો એટલે આની નોંધ લખાય, નાની પણ નોંધ લખાય. અહીંયા તો દેખાય જ છે. આ એપ્સાઇલોન એ નાની ધન સંખ્યા છે. આ એટલે પહેલા ચેપ્ટર વાળું કુલમના નિયમ વાળું નોય. આ નાની ધન સંખ્યા છે. નાની એટલે 1 2 5 બહુ થઈ ગયું 7, અરે વધારે વધારે. તો પેરામેગ્નેટિક માટે સસેપ્ટિબિલિટી ધન છે, જ્યારે પરમિએબિલિટી કેવી છે? પરમિટિવિટી, રાઈટ ને? કેવી છે? તો કે સાપેક્ષ છે. તો એ પણ 1 કરતા વધારે છે. જે અહીંયા 1 કરતા ઓછું હતું, 0 થી 1 ની વચ્ચે. અને આની કિંમત એ μ0 કરતા વધારે છે. તો અહીંયા જેવા 3 મુદ્દા એવા અહીંયા 3 અને 3 6 મુદ્દા. 6 મુદ્દા એટલે 10 થી 12 વાક્યો થઈ ગયા. બીજી વાત, સુપરકન્ડક્ટર વાળો મિઝનર અસર અહીંયા જોવા મળતી નથી. 7મો મુદ્દો. 8મો નવો વધારાનો મુદ્દો કે આ જે પેરામેગ્નેટિઝમ છે એમાં બધી ડાયપોલ જે ચુંબકીય ક્ષેત્રમાં ગોઠવાવાની છે એ બધી ડાયપોલ માત્ર બહારના ચુંબકીય ક્ષેત્ર કે પદાર્થના પ્રકાર પર આધારિત નથી. એ જે અસર છે ને વાલા મિત્રો એ બહારના તાપમાન પર પણ આધારિત છે. ફરીથી એક વાત, એની અંદર ઉદ્ભવતું મેગ્નેટિઝમ એ બહારના ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા પર આધાર રાખે છે તો હા. બીજું,
દ્રવ્યના પ્રકાર પર આધારિત છે તો હા. ત્રીજું એની સાથે આવે છે નવું, તાપમાન પર પણ આધારિત છે. અને આની સાથે જોડાયેલા મેગ્નેટિઝમમાં હું શું કહી શકું તો અહીંયા લખી શકું કે this magnetism M is proportional to B upon D. તાપમાન જેમ વધારે એમ એનું મેગ્નેટાઇઝેશન ઓછું. યાદ છે ને મેગ્નેટાઇઝેશન અથવા મેગ્નેટાઇઝેશનની તીવ્રતા, લાસ્ટની થિયરી જોઈ લેજો. એકમ કદ દીઠ કુલ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટને મેગ્નેટાઇઝેશનની તીવ્રતા કહે છે. એકમ કદ દીઠ કુલ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટને મેગ્નેટાઇઝેશન અથવા મેગ્નેટાઇઝેશનની તીવ્રતા કહે છે. તાપમાન વધારે તો મેગ્નેટાઇઝેશનની તીવ્રતા ઓછી, ચુંબકીય ક્ષેત્ર વધારે તો મેગ્નેટાઇઝેશનની તીવ્રતા વધારે. ચલે છે ની નિશાની જો હું દૂર કરીશ તો આની સાથે મને સૂત્ર મળશે M is equal to C B upon D. આવું કંઈક થઈ શકશે. આ C છે એ મારા વાલાઓ એને કહેવામાં આવે છે ક્યુરીનો અચળાંક. આવું કંઈક આપણે કહી શકીએ છીએ. શું કહીએ છીએ આને? ક્યુરીનો અચળાંક. તમે કહેશો કે આ નામ? હા, પિયરી ક્યુરી નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ આની સમજૂતી આપી હતી એટલા માટે એને ક્યુરીનો અચળાંક કહીએ છીએ. રાઈટ? બીજું કોઈ કારણ છે નહીં. M is equal to C. B ની જગ્યાએ લખી શકું μ0 into h upon D. પાછું થાય કે આ B નું સૂત્ર આવું ક્યાંથી આવ્યું વાલા મિત્રો? તો કે B is equal to μ0 into h આવ્યો લાસ્ટ થિયરી. h ને લઈ જાઓ ડાબી બાજુ. M upon h is equal to C μ0 upon D. રાઈટ? પાછું છે આપણી પાસે કે M upon h is equal to chi, અને chi નો મતલબ સસેપ્ટિબિલિટી, તો chi is equal to C μ0 T. જોઈ શકો છો કે સસેપ્ટિબિલિટી તાપમાન પર આધારિત છે. નવી વાત જાણવા મળી તમને. રાઈટ? બીજું, તફાવતના મુદ્દાની ચર્ચા થઈ રહી છે. બીજું, જ્યારે ચુંબકીય ક્ષેત્ર તમે વધારતા જાઓ, તાપમાન ઘટાડતા જાઓ તો બધી જ ડાયપોલ ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાઈ જાય. અને આ જે ચુંબકીય ક્ષેત્રની દિશામાં બધી જ ડાયપોલ ગોઠવાઈ ગઈ એને કહેવામાં આવે છે સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન. ફરીથી એકવાર શું કહીએ છીએ? સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન કહેવામાં આવે છે. રાઈટ? તો આ સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન આવી ગયા પછી ક્યુરીનો નિયમ પડાતો નથી. સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશનનો મતલબ સમજાવો. બહારના ચુંબકીય ક્ષેત્રની અંદર બધી જ ડાયપોલ ગોઠવાઈ જવાની પ્રક્રિયાને સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન કહીએ છીએ. અને આ સ્થિતિ પદાર્થે મેળવી લીધા પછી ક્યુરીના નિયમનું પાલન થતું નથી. એનો મતલબ કે ક્યુરીનો નિયમ સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન પહેલા જ પડાય છે. અને સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન એટલે બધી જ ડાયપોલ ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાઈ જવી જોઈએ. એને નામ આપ્યું સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન. કરેક્ટ? કેટલીક વાર આ સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશનને MS કહેવામાં આવે છે. ગુજરાતી શબ્દ છે સંતૃપ્ત. સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન. રાઈટ? એના એક્ઝામ્પલ ની અંદર એલ્યુમિનિયમ, સોડિયમ, કેલ્શિયમ, પાણી નહીં, ઓક્સિજન, આ બધા એના એક્ઝામ્પલ છે પેરામેગ્નેટિઝમ. કરેક્ટ? તો આની સાથેની સરખામણીના એટલીસ્ટ તમને 10 થી 12 મુદ્દા મળે. 12 મુદ્દા મળે ને તો વાલાઓ તમે 12 લાઈન તો એક ને જો યાદ રાખો ને તોય લખાઈ જાય. એના ઉપરથી MCQ પણ તમને પૂછાય. આની સાથે સંકળાયેલો એક દાખલો પણ છે, બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયો છે. ધ્યાન રાખજો. ભલા મારા બચ્ચાઓ, ત્રીજો પાર્ટ આનો જેને ફેરોમેગ્નેટિક, તો અહીંયા 5.6.3 પણ તમે કહી શકો છો, જેને કહીએ છીએ ફેરોમેગ્નેટિઝમ. રાઈટ? જુદું શું છે? ડાયામેગ્નેટિક પદાર્થ કોઈ જ મેગ્નેટિક મોમેન્ટ નથી એની પાસે, ઓર્બિટલ મેગ્નેટિક મોમેન્ટ. આની પાસે છે પણ બધા રેન્ડમ છે. આની પાસે પણ છે, રેન્ડમ પણ છે અને નથી. તમે કહેશો સર કંઈક તો હરખું બોલો, સમજાય એવું? યસ, એ જ બોલું છું. રેન્ડમ છે પણ આખા પદાર્થની વાત કરો તો, નાના ભાગની વાત કરો
તો બધા એક જ દિશામાં ગોઠવાયેલા છે. ખ્યાલ આવે છે? એનો મતલબ કે આવા પદાર્થની અંદર આ બંને કરતા કંઈક ચોક્કસ બંધારણ છે અને આવું ચોક્કસ બંધારણ એ માત્ર ફેરોમેગ્નેટિઝમની અંદર જ શક્ય બને, બીજા કોઈ જ પ્રકારમાં શક્ય ન બને. તો આવું ફેરોમેગ્નેટિઝમ વાળું જે બંધારણ છે એની અંદર ધારો કે આ ફેરોમેગ્નેટિક પદાર્થ છે તો આવા એની અંદર બંધારણ શક્ય બની શકે છે. રાઈટ? આવા બંધારણ એની અંદર પોસિબલ છે. રાઈટ? અને આ બંધારણ જે બને છે એ એવી રીતના બનવા જોઈએ અથવા એવી રીતના બનતા હોય છે કે જેમાં એની જે તે વિભાગની જે ડાયપોલ છે એ બધી જ ડાયપોલ કેવળ એક જ દિશામાં ગોઠવાયેલી હોય. એનો મતલબ ખબર પડી? જુદા જુદા દેશના લોકો કેવા હોય એના જેવું છે કે આ એક કન્ટ્રી છે તો એના બધાની લાક્ષણિકતા એક સરખી હોય, એના જેવો ભાગ છે અહીંયા આગળ. તો બધાની કુલ ડાયપોલ મોમેન્ટ શોધો તો 0 થઈ જાય, પણ હું આટલા ભાગની શોધું 0 ના થાય. તો આ પર્ટિક્યુલર કોની પાસે શક્ય છે? ફેરોમેગ્નેટિઝમ. અને મારા વાલાઓ ક્યારેક બહુ જ સહેલો પ્રશ્ન પૂછાઈ જાય કે ફેરોમેગ્નેટિઝમ અથવા ફેરોમેગ્નેટિક પદાર્થ તરીકે ઘન, પ્રવાહી કે વાયુ કયો હોઈ શકે? તો આવી નિશ્ચિત ગોઠવણી એ માત્ર ઘનમાં જ શક્ય બને. એનો મતલબ કે ફેરોમેગ્નેટિઝમ એ ઘનમાં જ શક્ય બને. ડાયા અને પેરામેગ્નેટિઝમ વાળા પદાર્થો પ્રવાહી પણ હોય, વાયુ પણ હોય, પણ માત્ર ફેરોમેગ્નેટિઝમની વાત કરું તો એ ઘનમાં જ હોય, બીજા કશામાં ના હોય. એનું ખાસ ધ્યાન રાખવાનું છે અને આપણે સમજવાનું છે. બીજી વાત, આવું બંધારણ સમજવું એ આ બંને જેટલું સહેલું નથી. એના મૂળ, એનો બેઝિક ક્રાઇટેરિયા ક્વોન્ટમ મિકેનિક્સમાં છે કે આવું જ કેમ બને છે. એવરીથિંગ ઇઝ પોસિબલ એન્ડ એવરીથિંગ ઇઝ એક્સપ્લેનેબલ. બટ ધોરણ 12 લેવલે ક્વોન્ટમ મિકેનિક્સ એટલે બહુ હાયર થઈ જાય, એટલે હાલ પૂરતું આપણે આવું બંધારણ છે એવું માની લઈએ છીએ. કરેક્ટ? આવા એક એક ભાગની ડાયમેન્શનની વાત કરું તો એ ડાયમેન્શન 1 મિલીમીટરના ક્રમના હોઈ શકે છે અને એની અંદર લગભગ 10⁻11 જેટલા પરમાણુઓની પોસિબિલિટી હોઈ શકે છે. વિચાર કરો, 1 મિલીમીટરની સાઈઝ અને એમાં પરમાણુની સંખ્યા 10⁻11 ગણો તો એ લાઈફ પૂરી થઈ જાય. રાઈટ? તો આ પ્રમાણે ફેરોમેગ્નેટિઝમની સાથેની લાક્ષણિકતા છે. બીજું, આમાં જેવું છે એવું બધું આની અંદર પણ છે કે જો હું બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં આને મૂકું તો એમાં ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા અંદર ક્ષેત્રની લાઈન વધી જાય છે. બીજું, આની અંદર પ્રબળ ધ્રુવ તરફ એને આકર્ષણ બળ લાગે છે. ક્યુરીનો નિયમ તો ઠીક છે, આની સાથે બહુ લેવા દેવા છે નહીં, પણ આની સાથેની 3 સસેપ્ટિબિલિટી ખૂબ જ વધારે છે, સાપેક્ષ પરમિએબિલિટી પણ વધારે છે. અને આની વાત કરું તો મ્યુ ઇઝ ગ્રેટર ધેન મ્યુ 0, એટલે બધી જ કિંમતો ખૂબ જ વધારે છે એવું આપણે કહી શકીએ છીએ. ખાસ ફેરોમેગ્નેટિક પદાર્થને તો મારે જોવો હોય ને તો એની વાસ્તવિકતા શક્ય બને કે એક પરમાણુ જે આમ ગોઠવાયેલો તો આખો આમ ગોઠવાઈ શકે છે. એવા કેટલાક કલીલ દ્રાવણો કે જેની અંદર ફેરોમેગ્નેટિક પદાર્થને તમે દ્રાવણ બનાવ્યું હોય ને પછી માઇક્રોસ્કોપથી જુઓ ને તો એવું દેખાય. અમે પણ આવા કેટલાક પ્રેક્ટિકલ્સ જ્યારે એમએસસી કરતા હતા ત્યારે પણ કરેલા છે. એટલે લાઈવ તમને ખબર પડે કે આટલા વિભાગની ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં છે એવું સમજાય આપણને. કરેક્ટ? આગળ વધીએ બીજી ચર્ચાની અંદર કે આ ફેરોમેગ્નેટિક પદાર્થ બને શેમાંથી? તો એવી એક મિશ્ર ધાતુ છે એલ્નિકો, એલ્યુમિનિયમ, નિકલ, કોબાલ્ટ, કોપર. આવી ધાતુ છે ભેગી કરીને બનાવવામાં આવે છે ફેરોમેગ્નેટિઝમ. આવા કેટલાક પદાર્થો છે, ગેડોલિનિયમ, એફી, કોબાલ્ટ, નિકલ, આ બધા પદાર્થો છે જેનો સમાવેશ ફેરોમેગ્નેટિઝમની અંદર પોસિબલ છે. લોડસ્ટોન એવો પદાર્થ મળે છે પૃથ્વીના પેટાળમાંથી કે જે પોતે જ સીધે ચુંબક તરીકે વર્તે છે, જેમાંથી કાયમી ચુંબક બનાવવામાં આવે છે. આની સાથે જોડાયેલી એક વાત તમને કહું કે તમારી પાસે કાયમી ચુંબક મેગ્નેટ છે, નાનું સરખું, ઘણી વખત આવે છે પેલી ફોટો ફ્રેમ ભગવાનની કે પછી ફ્રીજ પર લગાડવાનું નાનું સરખું બટરફ્લાય, એની પાછળ મેગ્નેટ છે. ક્યારેક તૂટી જાય તો એને તમે સહેજ ગેસ પર ગરમ કરી જોજો. પહેલા 2 ટુકડા કરી લેવાના, એક ટુકડો એનો જ છે, બીજો ટુકડો સહેજ ગરમ કરજો. ધીમે ધીમે જો એનું તાપમાન ક્યુરી તાપમાન કરતા ઊંચું જતું રહ્યું તો એનું મેગ્નેટિઝમ ખતમ. એનો મતલબ કે ફેરોમેગ્નેટિઝમમાંથી શેમાં રૂપાંતરણ પામી ગયો? તો કે પેરામેગ્નેટિઝમ. અહીંયા એની ચુંબકત્વની વાર્તા પૂરી થઈ ગઈ.
તો આ ચર્ચા આની સાથે સંકળાયેલી છે. બીજું, એ વખતે જે ક્યુરીનો નિયમ તમે લખવા માંગતા હોય તો એનું સૂત્ર આવી રીતના લખી શકાય કે સસેપ્ટિબિલિટી ઇઝ ઇક્વલ ટુ C upon T minus TC. આવી રીતનું એની સાથે સંકળાયેલું સૂત્ર છે. બે પ્રકારના ફેરોમેગ્નેટિક પદાર્થ હોય, એક હાર્ડ ફેરોમેગ્નેટિક અને બીજો આવે સોફ્ટ ફેરોમેગ્નેટિક. હાર્ડ ફેરોમેગ્નેટિક અને બીજો છે સોફ્ટ ફેરોમેગ્નેટિક. શું છે બે વચ્ચેનો ડિફરન્સ? તો સૌથી પહેલા આના કાયમી ચુંબક બને, આમાંથી કાયમી ચુંબક ના બને. તો શું બને? આમાંથી ઇલેક્ટ્રોમેગ્નેટ્સ બને. આ એવા પદાર્થો છે જેને તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આપો તો પોતે એકદમ આમ સરસ વધારાનું ચુંબકીય ક્ષેત્ર મળતું હોય ને એનાથી વધારે લાક્ષણિકતા આપી શકે છે. એટલે યાદ કરો, આપણે ગેલ્વેનોમીટર બનાવ્યું હતું ચોથા ચેપ્ટરની અંદર. ત્યાં કીધું હતું કે બે પોલ, બે ધ્રુવની વચ્ચે નરમ લોખંડનો નળાકાર. તો અહીંયા એ સમજાય છે નરમ લોખંડ સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ, એ લગાડવાથી ચુંબકત્વ વધી જાય છે. એના કારણે સાથે સાથે ત્યાંની વાત કરું તો ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર મળે. આવા બે કારણ ત્યાં હતા. સોલેનોઇડની અંદર આપણે લોખંડના સળિયાને મૂકવાનું કારણ સમજાવતા હતા, એ પણ અહીંયા જ છે. તો બધાની સાથે સંકળાયેલી ચર્ચા, જેમાં ફેરોમેગ્નેટિઝમ એ હાલના તબક્કે આપણા માટે સૌથી અગત્યનો મુદ્દો છે. આ બંને પણ છે જ. હવે કમ્પેરિઝનના મુદ્દાની જો હું તમને પોઈન્ટ વાઇઝ જાણકારી આપું તો શું કરવાનું? તમારે સૌથી પહેલા એક આખું ફૂલ સ્કેપ ક્લિપ વાળું કાગળ લઈ લેવાનું. એક કાગળની અંદર 3 હેડિંગ આપી દેવાના. ડાયામેગ્નેટિઝમ, એક લાઈન ડ્રો કરી દો. પેરામેગ્નેટિઝમ વચ્ચેનો પાર્ટ, અને ફેરોમેગ્નેટિઝમ છેલ્લે. ડાયા, પેરા અને ફેરો. ક્લિપ વાળું પેજ લેશો તો જ પોસિબલ. ચિંગુસાઈ કરશો તો નહીં થાય. કારણ કે એક જ 10 જ મિનિટની અંદર 3 થિયરી મોડે લખતા તમને આવડી જાય જો મારી રીતે તમે કામ કરશો તો. સૌથી પહેલા ડાયામેગ્નેટિઝમ, એના પરમાણુ પાસે કાયમી ડાયપોલ મોમેન્ટ હોતી નથી. મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ અહીંયા છે, અહીંયા પણ છે. આવા પદાર્થને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા એની ક્ષેત્ર રેખાઓ બહાર નીકળી જાય છે, પદાર્થમાંથી દૂર થઈ જાય છે. અહીંયા ગીચોગીચ થાય છે, અહીંયા આનાથી વધારે ગીચોગીચ થાય છે. અસમાન ચુંબકીય ક્ષેત્રમાં તે પ્રબળથી દૂર ધ્રુવ તરફનું આકર્ષણ અનુભવે છે. અહીંયા પ્રબળ ધ્રુવ તરફ આકર્ષણ, અહીંયા પણ પ્રબળ ધ્રુવ તરફ આકર્ષણ. 3 મુદ્દા થઈ ગયા. 3 મુદ્દા આની સાથેના, એટલે ટોટલ કેટલા થયા? 6. આની અંદર મિઝનર અસર જોવા મળે છે, આની અંદર મિઝનર અસર નથી મળતી, આમાં પણ મિઝનર અસર નથી મળતી. આની અંદર ક્યુરીનો નિયમ જળવાતો નથી, આની અંદર ક્યુરીનો નિયમ જળવાય છે, અહીંયા પણ ક્યુરીનો નિયમ જળવાય છે. 6 અને 3 બોલે બીજા, એટલે 9 મુદ્દા થાય. ડાયામેગ્નેટિઝમના ઉદાહરણ 10 નંબરનો મુદ્દો થયો. 11 નંબરનો મુદ્દો, ડાયામેગ્નેટિઝમની અંદર આવું જે બંધારણ છે, મારે તમને નામ આપવાનું રહી ગયું, આવું જે બંધારણ છે ને ડોમેઇન કહેવામાં આવે છે. ડોમેઇન બંધારણ. આજે નાના આવા ભાગ બતાય ને એને ડોમેઇન કહેવામાં આવે. આને પણ ડોમેઇન, આને પણ આવા નાના વિભાગોને ડોમેઇન કહેવામાં આવે છે. તો આવું ડોમેઇન બંધારણ આની અંદર શક્ય છે. ડોમેઇન બંધારણ આની અંદર શક્ય છે, જ્યારે આની અંદર ડોમેઇન બંધારણ શક્ય નથી. તાપમાન વધારતા ચુંબકત્વ પર અસર થાય છે તો કે અહીંયા થોડા ઘણા અંશે થઈ શકે છે. મિઝનર અસર છે, સુપરકન્ડક્ટર છે. અહીંયા થાય છે તો કે હા, પણ અહીંયા તો આખો પદાર્થ કન્વર્ટ થઈ જાય છે. ફેરોમેગ્નેટિઝમમાંથી પેરામેગ્નેટિઝમમાં જતો રહે છે. એટલે આવું બધું રૂપાંતરણ થઈ શકે. કાયમી ચુંબક બનાવી શકાતા નથી, કાયમી ચુંબક બનાવી શકાતા નથી, કાયમી ચુંબક બનાવી શકાય છે. ઇલેક્ટ્રોમેગ્નેટ બનાવી શકાય, આમાંથી ન બનાવી શકાય, આમાંથી ન બનાવી શકાય. કેટલા મુદ્દા થયા? 13-14 મુદ્દા થઈ ગયા. હવે 13-14 મુદ્દા દરેકનું એક સમજીને એક સેન્ટેન્સ લખો તોય આખું પેજ ભરાય, અને આકૃતિઓ દોરો તો બીજું અડધું પેજ ભરાય. એવી થિયરી તમારી પાસે રેડી થઈ ગઈ. તો આવી રીતના તૈયાર કરવું પડે, ઉતારવું પડે મગજની સાથે સાથે, તો તમને બહુ જ મજા આવે. બાકી તો લેક્ચર આવ્યું, જોયું, મૂકી દીધું, છોડી દીધું, કશું જ કામ નહીં થાય આ રીતે. ઇઝન્ટ ઇટ?